હે છોકરા હા મારો બેટો કોઈ ખૂદતું નહીં ગરમીનું હો કેવો તાપ પડે ખૂબ પડે હે કાળિયા અને અમે પાછા મચ્છર આ ગોળો ચાલુ છે એટલે આઈ મેરી જુ મચ્છર ખૂબ ઓય એવું છે હઉ જતું તારે નહીં નહીં ના નહીં તો ઠીક આ ગોળો ચાલુ છે ને ભાજી મારકા તો નહીં આવતો પણ તું સેત કાળિયો ને તેમાં તને તો નહીં તારા આવતો. હમો આવે ને તોય પાછો વળે એ તો કોમ બોલે છે કોમ ટાઈન મારે ટાઈન હા મારો બેટો પણ હે હમ જોયા જેવું છે હો ભર ઉનાળે પાછું ચોમાસું આવ્યું હતું ઈ વાલા આખી બાજરીઓ ઉછળ પુછળ કરીને જતો રહ્યો માર તો ઓમ ગઈ નાખી ઓમ એમ હઉ. મારે તો આમ છે ઓલ વિમાન નહીં ઉડતું ઓમ એમ ઓ સાચી વાત મારું બેટું ખરેખર હો. આ કેવા દાડા આવ્યા તો રોજ ખાટલા ઉપર બેસતા અને ભોય બેઠા કોણ મરી ગયું છે અલ્યા એ મરી નહીં ગયું તો ફોર્ચ્યુન બેઠા છે અલ્યા આ ખાટલા ઉપર મારો બેટો ખાટલા ભાંગી જાય છે આ પાડાનો ભારતો છો બે હા અમણી આ તારો મારા બેટા કોઈને કોઈ ફોન છે કોઈને કોઈક મરી ગયું રખતા બેઠા છે એને શરમ તો છે જ નહીં લગી રહી. હવે વાપરો મેં એટલા માટે બેઠક બોલાવી છે હા કે લે મારા બેટા ચમા વસ વસ આવે આ કેકડું આ મંજીજી કેકડું છે હે આ ઓલા ને ઓલા પિંડુબા નહીં હા મારા બેટા રોજ પી આવી અને કોક ને કોક કરે છે પણ આ દિન અમે શરત પાડવી છે આપણે એમ હા એટલે કોક કરીને દારૂ બંધ કરે તો મન તો લાગતું નથી હીરા સુધરી હે ને મન તો લાગતું નહીં હીરા સુધરી એવું છે હું એક નંબરના તારું બેસરા સુધરી એટલે મારા બેટા જબરા દારૂ યાર હો તો પછી પણ તોય હું શું કહું હા છોકરા હા જા પિન્ટુ બાને નકાબાને બોલાઈને આવતો રજા હારું ના ભાઈ હા આ બે ના કારણે આપણા આખા ગામની ઇજ્જત જી છે ઈ વાલા ઇજ્જત તો અને થાય તોય પાછો ઓલો પિન્ટો હા મારા બેટો સરપંચમાં ફોર્મ ભરે બોલો ઓય ઈ યાર કોણ ઈ તો બા વડાલ તું છે તો પછી સાચી વાત છે અને અમે પાછો ઓલું કાળિયું હમ. હવે વેદ જેવડું છે હમ. અને તોય પછી ઓલી કે ઓ સરપંચ બનો અલ્યા જતો રે જતો હોય થી ખાડા ભેગો પાડી ગયો હોય વાત સાચી છે તો અને જો સરપંચમાં ફોરમ ભર્યું મારા બેટા આયા નહીં તો આખું ગોમ દારૂડિયું થાય તમે રેવા જો તમે અહીંયા ભેગા જ બેહો છો હવે હવે ઉઠક આ તો હવે બોલાવો મત મને તારી તમે બેઠા કે દેમણે છે કરણભાઈ, હા. આ એક કોક દાડો લેરું છે પાછું ઈને ભેગું ઓય આમ તો હજી ભાઈઓ પીતે હોય ના ના સોના પીવી છે મારી પાસે પરબ શું પરબ છે પરબ છે મારી પાસે શું પરબ છે છે. પણ એ તો આ બાજુ હમણાં તો ઈને પરબ બતાવું તમને હા તો બોલાવો હવે એમ હે હમ. પણ હવે આજ તો શરત તો પાડવી જ પડશે આપણે તો પાડવું જ પડશે પાળવી કેમ આવી રીતે બેઠા છો આવરા તમે પેલા બેસજો જાઓ. બેહો પછી કહું તમને હવે જીવડ તમે જીવડા જેવા છો બેહો હવે કેટલો દૂરો ખાહી તમને હવે હું શું કહું છું જો આપણો આપણે કુટુંબના 4 ભાઈ ભેગા છે એ આપણે કાકા બાપાના છોકરા છે ઉવ્વ. એટલે એ બેન પેલા સમજાવવાના છે અને સમજે તો કાલ ઉઠીને આપણે ભેગા બેહાડવાના ના સમજે તો અહીંયા પછી નોમ આખું કમી કરી નાખવાનું કંકોત્રીમાં નોમ નહીં લખવાનું છે વ્યવહારમાં રાખવા જ નહીં વ્યવહારમાં વ્યવહાર કાઢી છે પણ. નાખવાનું. હે શેની વાત છે આ ઓલા રહ્યા ને ગોલું મોલું ક્યાં બોલું દારૂડિયા રહ્યા ને આખા અલ્યા ગુમ્બા એ તો ભાઈ ઇજ્જત ખોઈ છે બધા ઘરે ઘરે જઈ જઈ આ છોકરો સીધો કેટલા રહ્યો બોલાવા ગયો તો એ એમ ના આવે કોઈ એ તો પડ્યા હશે લોબા થઈ જાય આવશે એમ તો આવશે એમ તો મીટિંગમાં આવશે તો આવે આવશે આયા વગર તો ના રહે અત્યારે ફૂલ થઈ બેઠા છે ના આજ તો ગામમાં મેં દારૂ જ બંધ કરાય બધા અડ્ડાવાળા ના પડે કે અમારા કાકાના છોકરા આવીને ના આવે. અમારે તો હડા કોઈ નડતા જ નહીં એ તો ને બજારમાં આયા જોઈએ છોકરા? આવે રે. આટલા આવી એમ હે ઈ જાય આવે રા છોકરો હાલ નોમ ના લેતા મૂકો તો આવો રા બેહો ઓય ઓય બેહો ઓય ઈ ચાર ભાઈ બેઠા છે આપણે પેલા બોલાયા કે આવજો રા બે ચાર એટલે ભાઈ ભાઈ અરે અમે બે પણ બેહવામ કે બોલાવાના આવે છે આપણે તો તમારે ત્યાં બેહવાનું છે હવે. હું એમ કે બૂટે બહાર કાઢીને આવે એમ બૂટ પહેરીને બેહાય ના એમ કહું. ના, તમે તો ખાટકી પોઝિશનમાં જ બેહો હરખાત બેઠા ઓમ બેહો ઓમ નહીં શું એ તો જો બધે બેહવાનું છે અમારો એ હા તો વાંધો નહીં બૂટ તો બહાર કાઢીને આવો અલ્યા હવે ઈ દારૂડિયાને શું હોય ફોન હા હા, હા પી ના આયેલા લાગે ઘંટ મારે લાગે પિન તો નથી આવે તો નહીં આ. હવે ઓભળો હા હું શું કહું છું શું કે તમે બે ભાઈ ખૂબ હારા હતા પેલા ઈ તો આજે સાચી. સર. આજે સર ઓય આજ તો શું કરું? હાલો આજે કોણ હતો? પણ ભાઈ ઓભળો હે? કાકા હા. અને પિન્ટુભા હા
કે તમે દારૂની લત છોડી ગયો તો હવે તમારા જેવા ભગવાન નહીં. અમે જો પીવાનું બંધ છે. આ જો બંધ. જો આ તો મેટી કેટી થઈ બંધ છે. કાલ તો મારા આજે રાખી છે, ઉભા. બંધ છે. આખું ગામ મને એમ કહેતો હતો કે પિન્ટો અને આખોભા કે કોઈ દાડો દારૂ ના પીવે. નહીં નહીં પીતા કે? હવે પણ આજે મારે બરાબરની શરત મારવી છે તમારી વાંગાત. એને ઊંઘે મેળતા નહીં. હા પણ આજે આપણે જોઈ લાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી હમણાં. બરોબર છે. હવે જો પિન્ટુભા હા વાત એવી છે કેવી છે કે તમે જો દારૂ ના પીવો ને હે તો લાખ રૂપિયા હું તમને આલીશ. લાવ પેલા ના પીવો ને તો ચપ ચપ આપણે મેકો હુંગો ખબર ના પડે. બરાશે નથી કરતા, બરાશે. ના ના બરસ તો કરતો હશે પણ તોય ઓલી બાસ તો રે હા, જે વૈતી તો વૈતી નથી છે ભાઈ ઓલા મધરો પીએ મધરો મધરો હે હું શું કહું હમણો? હે તમે જો દારૂ ના પીવો ને તો લાખ રૂપિયા હું તમને આલીશ. આ પંચ આપણું સાક્ષી. અને જો તમે બે દારૂ પીવો હા તો તમારી બેન ને 50,000 રૂપિયા મને આલવાના. બોલો શરત મંજૂર છે? કર્મ વખતે શું જોતું હતું આપણે અલ્યા વયન કાંઈ તો ફૂંચી ખાવાના નહીં. તમે શું 50 આવી છે? જમીનના કાગળિયો પડ્યા છે મારી પાસે. રેડી. રેડી? એટલે આપણે શરત એટલે જ મારવાનું વિચાર્યું છે કોક કરીને અરે દારૂ છોડે. વયન બોલો. મને ખબર નહીં કે 50 બોલો હવે તમને શરત મંજૂર છે? હા મંજૂર 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 જો, પીન આયા હે આજ રાત આપણે આખી કાઢવાની તમારે હોય. હે અને જો પીન આયા તમે હમ. તો તમારી બેની 5 વીઘા જમીનના કાગળી જે મારા પાસે પડ્યા છે ને પંચ ઓફળજો હા એ મારા થઈ જાય પછી. અલ્યા મે પોસ્ટ તો જાઓ. એમાં વ્યવહાર છે. તો પચાસ હજાર રૂપિયા આવજો. પસાઈ છે પાછા નહીં એટલે તમારે બેનાથી લાખ રૂપિયા લાખ રૂપિયા આલવાના છે. હા લાખ આલજે લાખ આલજે એમ ને લાખ રૂપિયા પાછા પોસ્ટ વિકા દવા દેતી હશે સારું તો જી વાત કરી લે કાળિયું આ કાળિયું જી વાત કરે છે કુંડ મૂઢો ઓહો અમે રેવાકી? ઊંડે રહ્યા. પણ સમજી વિચારીને આ શરતમાં ભાગ લીધો પાછો. અલ્યા એવી શરતો કઈક જતી રહી અમારા આગળ ઓમ ઓમ આવી છે આ ઓમ હે ઓમ. મંજીભાઈ હા આ એક શરત પાડે તો છે હા. પણ મન નહીં લાગતું કે રે દારૂ પીધા વગર રે. મને નહીં લાગતું કરે પૂરી કરી કી. પણ તો 50,000 નો સવાલ છે એટલે કદાચ ના એ પીવે. ના ના જોઈ નાખે છે ના છે. તો આપણે આ શરત આજે મંજૂર. રેડી? લ્યો તાળી હે તાળી હાલ્યો. હા બકરા દાઢી ઓળી જેવું થાય છે ઈ બકરા ટાઢી અમારે ડાયો છે એમ તો છોડી વચ્ચે પણ તમને તો ખાસું કોણ છોડી આવે. કોણ આવી છે વયન નહીં આવતી તો આપણને જોઈતી આવી છે. હવે અભળો પંચ હા હવે આપણે હું ઘરે જઈને હુઈ દો. રેડી? આપણે જે કહેવાનું હતું એટલે મેં તમને બધાને બોલાયા હતા ભાઈઓને. બરોબર સારું થાય હુઈ તો નહીં હવે ચા પીવા છો અમે પિતા જ થઈને બી તો તમે જો આખી રાત ના પીવો ને તો સવારે લાખ રૂપિયા હું તમને આવી દઈશ. સારું આ પંચ આખું રોકડા સાક્ષી. પાછા અરે રોકડા રોકડા 1 રૂપિયો ઓછો નહીં થાય ના, ના, એમ એક કેવી રીતે ના છે? લાખ ને 101 રૂપિયો રોકડો આલીશ તમને ઉપર 101 હે, રૂપિયો પસા? રોકડો આલીશ. હા એમ જેવી નોટ છે પી હુઈ ગયા તો એમ ના ઊંઘે. આ તો ભરોસો અલ્યા, નહીં. બે બંકા છે રહેવા દે ભાઈ યા અભાળ આ મંજીને ને કરણને મેં એટલે તો બોલાયા જ છે કે અરે આખી રાત સોચતી કરવાના છે બે નહીં. ઓય ને આપણે તો નહીં થાય એમ. રેડી તમને કીધું એ યાદ રાખજો. અને હવે જો હું ઘરે હેડો તા છોકરા આપણે હવે ખાટલા ખાલી હેડ હુઈ જાઓ. એટલે હુઈ જો બંધ ઉપડો ઉપડો બંધ હતા પણ તોય બંધ બંધ બંધ. ઉપડો હુઈ જો જઈને હુઈ જો જો ચેક તૈયાર યાદ રાખજો. રાખજો શરત ભૂલી ના જતા ને ફરી ના જતા. ના બોલન અલ્યા, ફરી એક બીજા આ ની આ બે બંકા ની બાકી તમે પસંદ તો ઓળખો જ છો ખબર છે ને? આ તમે આ બે બંકો ઓળખો તો કિયા છે હે પિંડુભા આ પસંદ તો ઓળખો જ છો તમે પાછા. અલ્યા વાયા ફરે ફરે નદીના નીર બંકા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ મૂકે છે અલ્યા, તમે તો ફેંકવામાં જ ઊંચા નહીં આવતા. કેવું બોલે અરે એક નંબર આવ્યો જબર હા તે અલે મને તો શીખવાડો એમ ના શીખે હવે તો હેડો કાલ આવજો પેલા. જેલા બનું ઓય લાખ રૂપિયા 100 લેવા. વાગે તૈયાર પૈસા તૈયાર જોઈ પા અરે તૈયાર પડ્યા છે ઘરમાં. હેડો રેડી પણ ભીતેલો ના આવો છો ને મારી માની અલે છોકરી. ટેપુ નહીં પીવા હવે તારા આખા ગોમાં પી પીને તો તમે જ તારે હેરાન કરો છો આખે. હેજી તમે બધાને ઇજ્જત ફૂટો એ તમારા કારણે તો હવે કુટુંબમાં કોઈ સોડિયું નહીં હાલતી સોડિયું. અલ્યા પણ તમારા સુનસત કા વેક્સી કોણ આલે તમને છોડ્યું અરે અરે ગુંડી ભલે ગુંડા અમારા પાસે કાળા મેચ રહ્યો પણ અમે કરોડપતિ છે કરોડપતિ. આ તો આ બે બંકે ડાઢી વધી છે એટલે થોડા કાળા લાગે છે
ના કે અમારે જેટલા ધોળા કોઈ હતો ય નહીં પાછું. દાઢી કરાવવાના પૈસા નહીં અને તારે તું ચોક કરોડપતિ છે લે હે અરે તમે દાદો મેં કોસો મારી માઈન છો દાદો કાકા હે યાર તો રડી પંચાયત છોકવા ઢૂક્યો છે હેડે. એ ભયા તું એને કરે તાર ઘરે મને તો બેહવા દે. અલ્યા બેહું નહીં તું કરતા મીટિંગ શું ભરીક મારા બેટા આવી ગયા પણ મારું બેટું લાગતું નહીં ક્યારેય દારૂ પણ તોય લાખ રૂપિયાનો સવાલ થયેલો દારૂ તો મેં છે હેડો લાખ તો તાળી ગયા એમ કરીને દારૂ છોડે તો સારું સમાજમાં સારું તો થાય આ દારૂના કારણે ખરેખર આ ભાઈએમાં વેર થવા મળ્યા અને હવે સમાજમાં છોકરા પહેણાવા છો હેડો જે થાય હાસો અલ્યા બટી હુઈ જાવ હેડો તાર સારું કાકા. કાકા હા આ લાખ રૂપિયા ના હારા હું તો સંપલ પહેરવું ભૂલી ગયો અલા હું બૂટ પહેરીને જતો કોકે સંપલ ઉઠીને આવ્યો. આ તો પેલો બકર દાઢી વાળા હે અલા જેનો હોય એનો આપણે શું તમે બેઠો ભાડો તું ના મોસો મોસો લાવો. મોસો લઈ જા હા લાખ રૂપિયા આવે ને પેલો તો પેરણ શીલાવું છે સાઈડ કરતે વેટી ને ફાટી ગયું છે. કાકા હા લાખ રૂપિયા આવે ને પેલું મારા પેરણ શીલાવું અલા પેલા બૂટ લાવશે આપણે હારા. ના મારું પેરણ શીલાવું હે પેરણ તૂટી ગયું આ નતા આપણે પેલા પીવાઈ ગયા હા પેલા એડા સોરી પેલા કાકા આપણે ખેંચ્યું હતું ને પેલા કુભાઈ મોયરી એડા સોરી આપણે બે ની એનું ફેંચી એને ગયા મારો ધબ્બો ક્યારે રહ્યા આ તો ચીડો મોટો ફેર નાખ્યો. લાખ રૂપિયા હવારની મારા હાથમાં ખાઈને આવતી હતી એટલે મેં વિચાર્યું હતું કે સારું થવાનું છે અમારે જમણી ફરકતી હતી પાછું મારે ચાઇનીઝ ખાઈને આવતી હતી હાથમાં અહીં મળશે આ હોમાં પગલે આપણે લાખ રૂપિયા લો આયા હતી 50 હોય રહી 50 હોય રહી. ના બધાય માર જોડી રહી ઈ તો આ હિસાબ માર જોડે હું ભણેલો ખાઈ ને પાછો તું બધું અભણ છે પણ ગોટા વાળા પતું પણ માગું એમ આવતા રહેજો પાછા. ઈ તો આયલો ને ચો ના પાડે આપણે બે જ સચ્ચો ન ખાતા કાકા હા ગમે છે ની પીવું નહીં હતું અલે આ પાર દે પેલી પાર ગત્તું આનું જ નહીં આપણે સપરાત નહીં જોન કાલ હોદ સુધી પીવું નહીં એને ખબર પડે એને ખબર પડે ને કે શરત કનામી પાડી છે આ બે બંકાઓમાં એટલે ખબર હોય કે બંકા તારી કરી હે ને એમ કે ને ખુઈ જા ઘડી વાર ખુઈ જા એમ કરશે ખુઈ જા ઘડી વાર હા કેળા દુખે મારે માથું ચમ દુખે છે કેટલા વાગ્યા હે 12 વાગ્યા રતન જા હકા થોડુંક માથું દબાઈ ગઈ જબર ગળું આવ્યું તું ચમ ઓમ કરો અલા વિધા વગર ખુલતું જ નહીં કોઈ માથું દબાઈ માથું થોડું ખારું લાગ્યું હે થોડું ખારું લાગ્યું લાગ્યું મને એવું લાગ્યું મારે ડોસી હાથથી વડે માથામાં દબાઈ હે દબાઈ હા લાખ નો સવાલ છે જાય હા ના ના એ ડોહા હા તાર માથું મટી ગયો તમારે કેળ દાબજે થોડી ઓમ ફરી જા બાપા રે શું શું લે અલા ધક્કો મળ્યો તમે કાકુ શું બીજું કેડું તો ભાઈ હે કેડું તો ભાઈ બાપા રે ભાઈ ના શી હોમી મારતો કાકા હા ઓમ કરશે તો કોઈ રાત જાહે નહીં આવી તો હવે લાખ રૂપિયા તો ધાડે દાદા ના અલા લાખ રૂપિયા તો આપણે જોતા છીએ એટલે હોલ આવશે પણ દાદા ઉતરી જાય કે શું કે હે પીન ખુઈ જા ઈચે જો આ બાના છે
લેતા ઉપર ઘરમાં પડી છે કડક લાવજો પાછા અહીંયા જીવ હો આવડો હોલ છે આવડો આવડો લાયો જો હંતાણી મેલ્યો તો શું કર મેં લીધો તો ખબર નહીં પડાતી લે જા જા હાથે ના પેલું હતા ઉધી એકલો પી લે મારા ના રાખે હવે બે લેટમાં છે કે આપણે આ મારો બનાસકોઠો આ